એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છમાં ફરી એકવાર એસએમસીની ટીમે સપાટો બોલાવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે। એક સપ્તાહમાં ફરી એકવાર અહીંયા કરોડોનો દારૂ ઝડપાયો છે। આ વખતે ભચાઉ તાલુકાના વોંધ નજીક વિદેશી દારૂનો જથ્થો એસએમસીની ટીમે ઝડપી લીધો છે। અહીંયા 1 કરોડની 7080 બોટલ એસએમસીની ટીમે જપ્ત કરી છે। બુટલેગર સહિત 7 લોકો સામે ગુનો પણ નોંધાયો છે। આપને યાદ અપાવી દઉં, થોડા સમય પહેલા પણ જ્યારે એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી અને તમામ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એક સપ્તાહમાં કચ્છમાં એસએમસીનો આ બીજો દરોડો, જેના કારણે સ્થાનિક પોલીસ કર્મીઓ ફફડાટનો માહોલ છે। આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કૌશિક। ચોક્કસથી કચ્છમાં ખુલ્લેઆમ ચાલતી વિદેશી દારૂના વેપલા સામે એસએમસીની સખત કાર્યવાહી જોવા મળી રહી છે। ભચાઉ વિસ્તારમાં એસએમસીએ કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે। વોંધ નદી કન્ટેનરમાં સોયાબીનની આડમાં લવાતો 1 કરોડનો વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ થવા પામ્યો છે। ટોટલ 7080 થી વધુ દારૂની બોટલો મળી આવી છે। કન્ટેનર અને વિદેશી દારૂ સહિત 1 કરોડ 30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ બનાવમાં અશોકસિંહ ઉર્ફે મામા, બાલુભા જાડેજા, અર્જુનસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, શિવમસિંહ જાડેજા સહિત 7 શખ્સોને એસએમસીએ બુટલેગર જાહેર કર્યા છે અને કચ્છમાં એસએમસીની સખત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।